હલો એવરીવન, જો 2 દિવસની વાર છે હોળીને, અને હું શું બતાવું છું કે આ ભીંડાનું લસણવાળું કડકડતું શાક કોનું ફેવરિટ છે એ મને સહેજ કહો ને. ગરમ ગરમ લસણ અને ગ્રીન મરચાં, અને આ છે રાગી અને ઘઉંના લોટની ભાખરી. તો આ કોની ફેવરિટ છે ભાખરી ને ભીંડાનું શાક? હું ટિકટોકવાળા ચીચીબેનને ખાસ યાદ કરું હો ભાખરી બનાવતી વખતે. તો આ શાક છે, અને આ અમારી ગુજરાતી ભાખરી, અને આ છે બાળકો માટે સ્પેગેટી વિથ પાસ્તા. અને આ બહુ સરસ બને છે આ પાસ્તા. એમાં લસણ, ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ, ટમેટાની પેસ્ટ, ઓરેગાનો, ચણા અને બ્લેક પેપર અને હિમાલયા સોલ્ટ, આટલું તમે બનાવીને આ તમે પાસ્તા ટ્રાય કરજો. એટલી મજા આવશે આ પ્રોટીનથી ભરપૂર ચણા નાખવાથી. અને લીલા મરચાં, લસણ, ડુંગળી, ટમેટાં, બરાબર, અને તમને ખૂબ મજા આવશે. અને આ છે આપણી ભાખરી રાગીના લોટની, જો એકદમ સરસ ફૂલે હો. તો તમે ચોક્કસ બધા ટ્રાય કરજો. રાગીનો લોટ ઘઉંના લોટની અંદર મિક્સ કરી અને ભીંડાનું શાક અને સ્પેગેટી એન્ડ પાસ્તા. તો આવી જાઓ બધા. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ. ગરમા ગરમ ભાખરી વિથ ઘી, બાળકોનું ફૂડ, આપણું મોટાનું ફૂડ. અને આ 2 લોઢી મને એટલા માટે ટેવ છે કે મારા મમ્મી 40 વર્ષ સ્કૂલમાં જોબ કરી, અને અમે હેડ ટીચરના છોકરા, એટલે અમારે બધું ઓન ટાઈમ ફટાફટ બનાવવાનું હોય. એટલે આ ભાખરી રાગીની તમે ચોક્કસ ટ્રાય કરજો. રાગીનો લોટ અને કોદરી ખાવી, રાગીનો લોટ ખાવો, આવું બધું લોટમાં મિક્સ કરી દેવાનું, કોઈને ખબર પડે નહીં. ભગવાનને આજે ભીંડાનું શાક, ભાખરી ને બાળકોની સ્પેગેટી. અને તમે નોટિસ કરજો, હું લાકડાની વસ્તુ વધારે યુઝ કરું છું. તો ટીશ્યુ પણ તમે ઓછું યુઝ કરો, કપડાનો યુઝ કરો, અને જેમ બને એમ લાકડાનો અને કોટનની થેલીઓ યુઝ કરો. આ બધું તમે જેટલું આપણે ભગવાનની આપેલી વસ્તુને આપણે સાચવશું તો ભગવાન આપણને સાચવશે. થેન્ક્સ ફોર વોચિંગ. હર હર મહાદેવ. જય મહાકાલ. ઓમ નમઃ શિવાય. જય માતાજી. ઓમ હનુમાન દાદાની જય. જલારામ બાપાની જય.